હવે આપણે જોઈએ તો છેલ્લા ઘણા ટાઈમથી આપણા ભારતની દિગ્ગજ કંપની એટલે કે રિલાયન્સ કે જેણે માર્કેટને છેલ્લા ઘણા ટાઈમથી બહુ જ સપોર્ટ કર્યો છે તેજી માટે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી તમે જોશો તો એક રેન્જમાં બંધાઈ ગયો છે. નીચે 1520 આગળ એક સ્ટ્રોંગ સપોર્ટ આપણને આવતો જોવા મળી રહ્યો છે, પરંતુ ઉપર 1550 કે જે છેલ્લા 5 દિવસથી હડલ જોવા મળી રહ્યો છે કે જેની ઉપર અહીંથી જઈ નથી રહ્યો. મિતેશ સર, કઈ રીતે જોઈ રહ્યો છો રિલાયન્સમાં ચાર્ટ સ્પેસિફિક? અહીંયા કોઈ નવી ખરીદી કરવા માટે કોઈ જગ્યા બની રહી છે સર? તમે દર્શાવ્યું એ પ્રમાણે રિલાયન્સ એ રેન્જ બાઉન્ડ છે. અરાઉન્ડ 1610 રૂપિયાનું અમારું ઇન્ટરમીડિયેટ હર્ડલ છે અમારા ચાર્ટ પ્રમાણે. એટલે જ્યાં સુધી વ્યોમેશભાઈ 1610 ક્રોસ નહીં કરે ત્યાં સુધી સ્ટોકની અંદર એક તેજી નહીં આવે. નીચે પણ 1450 1480 ની વચ્ચે એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલે તમે જોશો કે જ્યારે 1450 1480 ની નીચે જાય છે રિલાયન્સ, ત્યારે એક બહુ સ્ટ્રોંગ સપોર્ટ મળે છે. ને ત્યાર પછી ઉપરમાં જેવો 1600 ને ક્રોસ કરવાનું ટ્રાય કરે છે, સ્પેશિયલી ટેકનિકલી કહું તો 1580 રૂપિયા ઉપર એક સ્ટ્રોંગ સપોર્ટ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે જે અનફોર્ચ્યુનેટલી ક્રોસ નથી કરતો. તો 1580 થી 1610 નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. અમારા મત પ્રમાણે જો 1610 ઉપર ક્લોઝિંગ બેસિસ ઉપર એક દિવસ પણ આપણને સ્પોટમાં ક્લોઝ આપે છે તો ડેફિનેટલી આ બાય કન્ટેન્ડર થશે. અને ત્યાર પછીનું જે ટાર્ગેટ છે એ 1680 અને 1720 ના છે. તો આ કન્ડિશનલ બાય છે. 1610 ઉપર જ બાય કરવું અત્યારે એડવાઇઝેબલ છે કે રિલાયન્સને અવોઇડ કરવું. ઓકે, તો 1610નું લેવલ છે જે ફોકસ કરવાની સલાહ બની છે. નવી ખરીદી માટે હાલના સ્તરે અવોઇડ કરવાની સલાહ બની રહી છે.